વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા કોંટ ગામ પહોંચ્યા હતા, જ્યાં સ્થળ પરની તેમણે મુલાકાત લીધી છે। ખેડૂતોના ખેતરમાં મોટા મોટા ખાડાઓ કરી દેવામાં આવ્યા છે અને વીજ થાંભલા જે નાખવામાં આવી રહ્યા છે તેને લઈને તેમણે સમગ્ર ઘટના વિશે ત્યાંના લોકોથી માહિતી મેળવી અને શું કહ્યું તેમણે વિગતે વાત કરી। નમસ્કાર મિત્રો, હું લઈને આવી છું તમારા માટે એક એવી સુંદર તક જે તમારા ટેલેન્ટને નવી ઓળખ અને એક નવી દિશા આપી શકે છે। તમારા અંદર રહેલી અદ્ભુત કળા, સુંદર અવાજ અને અનોખી પ્રતિભાને હવે દુનિયા સામે રજૂ કરવાનો સમય આવી ગયો છે। જો તમે તમારા સપનાઓને સાકાર કરવા માંગો છો તો હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી। શું તમે સિંગર છો? શું તમે વોઇસ ઓવર આર્ટિસ્ટ છો? શું તમે પોડકાસ્ટ ક્રિએટર છો? શું તમે તમારી કળાને એક પ્રોફેશનલ પ્લેટફોર્મ આપવા માંગો છો? તો હવે આપનું સ્વાગત છે ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં, આપનું પોતાનું વિશ્વાસુ આધુનિક રેકોર્ડિંગ સ્ટુડિયો। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો હાલ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કોંટ ગામના ખેડૂતો લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે, કેમ કે ખાનગી કંપનીઓ દ્વારા ગેરકાયદેસર રીતે તેમના ખેતરોમાં વીજ થાંભલા નાખવામાં આવતા હોય તેને લઈને કોંટ ગામના ખેડૂતો આક્રોશિત થયા છે। વિવિધ જગ્યાએ વિરોધ પણ નોંધવામાં આવી રહ્યો છે ને ખાનગી કંપનીઓ દ્વારા પોલીસને આગળ કરીને જે રીતે બળજબરીપૂર્વક આ થાંભલા નાખવામાં આવી રહ્યા છે તેના કારણે કોંટ ગામના લોકો પણ સામે લડત ચલાવી રહ્યા છે। આને લઈને વિવાદ પણ વકર્યો છે અને તેના સંદર્ભમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ખેડૂતોના સમર્થનમાં કોંટ ગામ પહોંચ્યા હતા, જ્યાં તેમણે જે સ્થળ આવેલું છે જ્યાં વીજ થાંભલા નાખવા માટે મોટા મોટા ખાડાઓ કરવામાં આવ્યા છે તે સ્થળની મુલાકાત લીધી, ખેડૂતો સાથે સંવાદ કર્યો ને શું વાત તેમણે જાહેરમાં કરી તે સાંભળો। જે કલેક્ટર સાહેબ આવી ગયા ને, જે તક જેલવાસ ભોગવે છે ઈ જ અમારો હુકમ કરીને ગયા છે, એનું કેવી રીતના માન્ય રાખવું? અને ગોપાલભાઈ આખા ગામને બિનપિયત કરી નાખ્યું। આ વાડી રહી પિયત વાડી છે, આ બિનપિયત વાડી દેખાડી છે આખા ગામની બિનપિયત કરનાર બધા બિનપિયત વળતર ઘટી જાય અને અમે 3 સીઝન લઈ છીએ આ વાડી આખું કોણ અમારે પિયત હોય તો 3 સીઝન થાય ને, પિયત ત્રણ કેનાલનું બોરનું બે પાણી છે તોય છતાં બિનપિયત આખું ગામ કરી નાખ્યું। અને એને ગોપાલભાઈ હવે એવું કંઈક કરો કે આ કામ બંધ રહે, અહીંયાથી આગળ ન વધે। આપણે પૈસાથી પૂરો કરવો હોય તો આટલો ન કરીએ કે આપણે પાણીની સ્ટોરેજ કરીએ જ નહીં, આપણે એટલો થાય જ નહીં। આપણે થાય જ નહીં, આ મશીનરી ન હોય ગયા પછી તોડી જ ન હોય એ તો ગમે એમ કરીને તોડી નાખે। હા એ તો તોડી નાખે, આપણી વાત આપણે ખેડૂતો તો કંપનીના જે માણસો છે એ કઈ નથી કહેતા કે ભાઈ હું દેવા લેવાના છે? તો કે કલેક્ટર વાત કરી લો તો ઈ દે તો ઈ કે તમે દઈ દો, કલેક્ટરને જવાબ ન દે તો શું? પોલીસ હારે વાત કરો, પોલીસ હારે વાત કરો, એસપી સાહેબ એમ કે છે ને ઉપાડી લ્યો, લઈ ગયો ભાઈ જવાબ આપવા વાળો કોઈ માણસ નથી, એવું છું ને? કોઈ સાંભળવાનું સુતા છે, કોઈ સાંભળવામાં તો અમારે કોઈ મારી 3 વાડીઓમાં આવા 4 ખાડા આવે। આ કેટલા ફૂટ બાય કેટલા લાંબો કેટલો છે ખાડો? આ 80 બાય 80 નો થાય ઈ તો સારી। હા ચારે આ એક ખાડો કેટલા? આ તો 15 ઊંડાઈ છે ને 15 બાય 15 છે, 15 બાય 15 ને 20 જેવી ઊંડી છે। એવા ચાર પાયા આવે ને એના એના 4 પિલર થાય ને, આ એક પિલર થયો આવડો, એક પિલર થયો એવા 4 ખાના બનશે। 80 ફૂટની 80 બાય 80 નો સ્ક્વેર 80 ફૂટ બાય 80 ફૂટની જગ્યા વહી જાય। વહી જાય। આ બધામાં તો કઈ થાય જ નહીં, 4-5 વીઘા કઈ ન થાય। એ તો એમાંય ક્યાંય ન થાય પછી। હા ના ના હા પાણા અને વહી શું થાય? ગોપાલભાઈ ઉપરથી તાર નીકળે ને તો નીચે આપણે ઝટકાનો વાયર બાંધીને આ ખેંચી લે તો બહુ હેવી તાર આવતા હોય। હા, અને એ તો માણસને તકલીફ રહે, ક્યારેક બહુ કઈ એમ વરસાદનો માહોલ હોય, ચોમાસું હોય તો શોર્ટ સર્કિટ થઈ જાય। રેડિયેશન ની અસર તો થાય જ ને। એના રેડિયેશન ની અસર તો થવાની। કઈ ના થાય, એમાં શું થાય? કઈ ના થાય, એ તો સિમેન્ટ જેવું થઈ જવાનું। જે આપણે સાંભળ્યા હતા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, તેમણે ખેડૂતોના સમર્થનમાં વાત કરતા કહ્યું કે વિધાનસભામાં પણ તેમણે અગાઉ આ પ્રશ્ન ઉઠાવ્યો હતો ને આ જે વીજ થાંભલાના નામે કંપનીઓ દ્વારા અવરચંડાઈ કરવામાં આવી રહી છે, ખેડૂતોને દબાવવામાં આવી રહ્યા છે, તે કોઈ પણ કાળે સાંખી લેવામાં નહીં આવે તેવી વાત તેમણે કરી છે। આગામી 15 જૂનના રોજ ટ્રેક્ટર માર્ચનું પણ આયોજન ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું તેવી વાત સામે આવી છે, તેમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ ઉપસ્થિત રહે તો નવાય નહીં। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો, લાઇક કરો, શેર કરો।